ઈવોના અવસરે તમને એ અવસરમાં હું કેટલો રાત દાડો તૂટી ગયો છું મારા પગ હાઈ ગયા છે નસીબા શેતા રે કોઈ સમજાઈ પડતી નહીં આટલી ઘડી જો પોકી રાજ જવા તબુડાય મુરત કાઢવા ત્યાં તડકો સડી રહ્યો હોય ને હોય તડકો સડી રહ્યો છે ડોશી લાજે ફોન લાજે પેલા મારા હાડું ફોન કરી હટજે મને ખબર પડે નહીં મને કાલનું કીધું છે કે મુરત દુબરા દવા હરે બનાવી દો પડે કાલનું કીધું છે મારા હાડું ને ચાંદનો ફોન કર પણ એ શીખે હું કરવા રહ્યા અરે અમે તમારો હાથું નહીં કાલનું પેપર નહીં ઘેર આવવાના છે મોટા કોસા ઘરે તૈયાર ના રાખવા પડે ઓકા પાણીનો ફોન કર્યો છે બસ વખત નહીં પડે હાડો હા જલ્દી આવી જાય યાર પેલે મુરત કાઢવા જવાનું છે પછી ટાઈમ વીતી જાય છે યાર તમારા ઠેકોણું થઈ બસ હા જલ્દી આવો જલ્દી આવો સીતા કાકાઈ થઈ જાય સીતા ઘેર કોઈ દેખાતું જ નહીં ને ભાઈ આવો ના બધા હું કવારે લગન હા ફોન કરી મારા હાડું નીકળી જશે આ વાટમાં જ આવશે નીકળે ઓવા નીકળે છે લેવાનો બધો મોડો થવાનો પછી આ તળકો છે કે સડ્યો છે તડકો સડી ગયો છે પણ હા મોસામાં જઈ ચડવામાં આવતા આવતા પેલું સાધન તો ચો ભૂલી છે જેટલા ફોન કર્યા યાર મારા હાડું ને કે મારા હાડું કે બસમાં ઉતર્યો છે ને આ રોડ ઉપર જે આવે છે બોલાવજે કાલનું નતું કીધું હું તો આવી ગયો કમ આટલા 10 વાગે કેટલું મોડું કરી છે લે બધા ખડકો કરો પછી મોડો કર્યા આજે છે આવે એટલે આપણે નીકળી જ જવું છે આપણે એ આવું એ નહીં હું કીધું તો ફોનમાં આવું છે આવજે અને પેલા મોરભાઈ ને મોરભાઈને ફોન કર્યો છે કર્યો કે હું કરું કરજે વાજો કરજે તું બોલાય કે નકર મોરભાઈ શું કરજો આપણો આ કેટલા ફોન આયા કયો રસ્તામાં 10 ફોન આવી ગયા કે આવો જલ્દી આવો પણ સાધન મળે હોય તો થોડુંક વિમાન છે ફટાફટ આવી જાઉં આવું તો આસ્તે આસ્તે વાટ જોઈને બેસી જશે એટલે આવી તો કે ભાઈ આવી તો પછી શાંત હોય પછી 11 વાગ્યા યાર ઓ હાલ કરી આવો સોમાજી હાડું આવો હાલ કેમ છો? આવજો મજામાં આવો મજા મજા બેહો આવો આવો રાયમલજી મજામાં આવો બે બેહો. હા લે એ ગોઈ જઈને કયા છે નીકળે ઓ ફોન કરો છો પણ મારે તો કોઈક સાધન મળે તારે આવું કે યાર આજે હાડું તારી વાત સાચી છે પણ આવી જવું પડે યાર ચામો ચામ અને પેલો ટાઈમ વીતી જાય છે યાર પેલો એ મુરત કાઢવાનું પણ હું ઘેરથી 5 વાગે નીકળ્યો છું જમ સાધનો મળતો આવે છે ને લેવા બહુ ખોટી નહીં તો પેલા કેટલા જાય આવેલો ફટે હેડમાં કરજો હાલ જો છે તમારે મોરબી એ મોરભાઈને ફોન કર્યો છે યાર હા, બોલાવો એમને ફટાફટ નીકળીએ છેડાઈ જશે હા તો બોલાવો એમને ફટાફટ આવશે હમણાં આવશે હાલ જ. ગોવાજી ફોન કર્યો લે પાણી બગાવો અહીં લાયો હા લો મોણી તને હા અહીં મેં એકલા માર બુનને આયો ના એ તો નહીં હારી મજામાં ને તમે અમે મદદ પણ માર બુનને કેમ ના લાયા તમારો બૂન ખેતરમાં જતો અને પગ ખસી ગયો આખો શેઢા ઉપરથી પણ એના આ વટવાળ નહીં શું બધા શોખી જાવ તા બરોબર છે પણ તકલીફ જ ના આવે ને એવું કરો ને પણ એકાદું ભણ એ તો લાવીએ કાં ગાદી આવશી બધા આવશી પણ તમારે હેડી ના બસ તો ગાડીમાં મારતી તો બેહી જાવ તમે એટલે ભાઈ ગયા પર પગે વાગ્યું કે હું તો નહીં આવી પછી આવીને કીધું મને અમને ખબર તો થઈ અમાર બુનને કઈ તારે બૂનને ના લાવતો હતો તો ગોળા જેવી છે યાર પણ હાડું હું કહું છું તમે એ લાયા વચ્ચે વાત બોલને તો થોડું ટોપું ના કરાવો છે યાર એટલે ભાઈ પગે તકલીફ છે હું ટોપું કરાવે એ ઉપર તમારે એનું ટોપું કરવું પડશે પણ તમારે ઉપાડી લાવવાનો તો એટલે આખા ભાઈ ગયો છે પણ તમારે એની સેવા કરવી પડશે એનો પગ મચકાઈ ગયો છે આખો પણ હું હતી ને તમારી ચિંતા હતી પણ અવસર કરશો કે એની સેવા કરશો નવાઈનો મુયા મોરવાઈ થઈ ગયો છું તે એક તો આ હગાવાળા લોહી પી જાય છે આઈ જો મારા એક તો ઓસામપુરથી રિહાઈન બેઠી છે તે બધું અત્યારમાં સોણનું બોણનું સાણનું બાર બધું નાખવું પડ્યું અને ઓના હારા ભમરાને પહેરવું છે તે ઉતાવળ કરીને છોમરો 25 ફોન કર્યા હાલ આવી જો એ તો નહીં દરવા બેસી રહ્યા તમારા આમાં 11 વાગ્યા પછી મુહૂર્ત કઢાવવા જવું પડે ઘણી વાર તો ટોપું કરવા દે કંટાળો આવી ગયો છે મોરવાઈમાં મુહૂર્ત કાઢવાનો ટાઈમ થયો તાણે તમારો અને સંભાળ્યા ઓમ તો એક જ દાડો નતા સંભાળતા મોરવાઈ ના આગળ કરીને ફરો છેટલા દાડા ફરો છો મોરવાઈ ના લઈને વિવો ઇમનામ થાય છે એ તો કુટુંબ વાળા બધા જોવું અને બધાને બોલાવા પડે કે ભાઈ હેડો આપણા બધા ભાઈઓ થઈને આ તો મુહૂર્ત કઢાવે છે મોરવાઈ ના લઈને ફરે છે જોવો કે બોલ હું કરી છે લ્યા એટલે આ પોણી વાળી શું કરા અરે આ તો મારા મુહૂર્ત જોવરાવા જાશે તાર તો 2 વર્ષથી જોવરાવ મુરત તો અરે આજે તો વળી કોક કરીને ભરી હરખી આવી જશે પેલા કંકોત્રી કાઢી લઈને ફરવા માંડ્યો અરે કંકુતરી કીધું મારા આવી સપાવું એટલે નમૂનો લઈને ફરું વાહ પણ 2 વર્ષથી જોવરાય નહીં કંકોત્રી એક ના કે પણ આવી તો જેવી હોંબા છો હું તો આવી જોઈશ જ નહીં આવું કોણ હા ભાઈ આ મોરવે કે નીકળે જરા મોરવે શું કરવા રહ્યા પણ આ ઈવન નીકળવું ના પડે યાર આ તો આપણા વિવાહ કરવા તો ઈવન બોલાવવા જ જવાનું આવો મનામાં આમાં શું કોમ કરજે યાર રોજ ચલો જરા કાકા વન બાદ બેહો
આ મત બેહો છે ઓવા. ચમ ફેવરી નાખ્યા તે મોસા આ તો તડકો આવતો તો યાર. લેજો આ બાબા દે દો આમ કરો તાણ હા ભાઈ લ્યો. આટો બ્યો. હા. ચંબા હે હું આઈને બેઠો હે એટલે આ રાયમલ કાકો શબ્દ જતા રહ્યો શીખ્યો એટલે યુવાનો એક હાગાનો ફોન આવ્યો ને એટલે બહાર જઈને થોડી વાત કરતા હતા. ના ના અમે ગમતા નહીં એટલાય રહ્યા છે ઊભા થઈને હેડ્યા એવું નહીં ભૈયા, યુવાનો ફોન આવ્યો તો હાગાનો એટલે યાદ જશે. એવું ગમવાની વાત નહીં. આવું બધું રાખશો ને વાહમાં તો છોકરો નહીં પેણી કો પાછા હા રાજા શું દાદા હું મારા પેલો ફોન આવ્યો તો મારા હગાવ તો બધો ફોનોનો માહલો કાઢવા છે લે હવે ખડકો કરવા કરજે તો બેઠજો ફટાફટ આ મોરવે તમારે મોરવે મોરવાઈને ફોન કરજે. અને ડોશી પેલો કેલેન્ડર લાવજે. વાવ તમારો વળી મોરવાઈ વળી કોણ છે વળી હૈરાને પેલા ગોવોજી એ વળી મોરવાઈમાં હું પેલું શાલ લાવશી તમે વળી મોરવાઈ કર્યા છે લડવા લાવ. હા જો હા લેજો આમાં. મને ફાવતું નહીં, જોઈ લેજો. મુરત. જોઈ લો એ તો તોકાન ડાયરી લાઈન જોઈ લે હું વાયકન લઈને ડાયરો લઈને તમે બેહી જાવ ઓય થોડો મુહૂર્ત કાઢવાનો છે તમારે આપણે થોડું તો જોવું પડે ને અલ્યા પણ આપણે તો બસ જોઈ ઈકન બધા હોમાં વેવાઈને બધા દિન જોઈ લે હું એવું કરવું છે એવું રાખો કઢાવો તો જલ્દી પાલન મોરવાઈને બોલાવો જલ્દી મોરવાઈને ફોન કરે છે કે નીકળી જશે નહીં. ક્યાંથી? આ મહા મુરત જોવો રે જોઈ ના 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 જોઈએ છે જોતા નહીં પણ સાડે જ હતા પાછું મુરત જોવા. અરે પણ ને કરીએ પેલા આવાજ દે છે મહેમાન ને આ હું તો બાપા આ કીધું કંકુત્રી ઓમતી સાપ આવી છે સચન એટલે આજે જ પાસ કરી છે એમ ને. ઓન મી તો આખા ગામમાં કહી દીધું છે કે મારે મુરત જોવા જશે ને હજી તમે જ્યાં નહીં યાર. એટલે જીએ છે કહું આ બેઠા ને આ ડાયરી લઈને વાયકન બેહી રહ્યા છે તાર માહોને એ પછી તમારું મુરત જોવા છે પછી હોય ને તમારું મુરત જોવા તમે તો યાર. અલ્યા હા ખા કે પેલા મોરવાઈને તો આપવા દે. એમને પહેલા પેલા હું નાખીએ. તો હેડવાન કરજો હેડવાન કરો. લે મોરવાઈને ફોન કરવા દે છે મને જલ્દી ફટાફટ. કરો ને યાર મોહન ફોન કરો ને ફટાફટ અરે અંકા હું તો આખા ગામમાં અલ્યા ગોવા કાકા. અરે કે યાર વાઈન હોય 11 વાગી ગયા છે ને અને પછી મુરત જતું રહે યાર. તેને વેવાઈને વાટ જોઈ રહ્યા છે. હા આવો જલ્દી આવો ફટાફટ આવી દો. અલ્યા તમે આવા છો મોરવાઈ કર્યા છે આખી જિંદગી તમે આવા મોરવાઈ ખોળ્યા છો ને કંટાળી જાઓ અહીંયા જાયા ભાઈ તાણ હું કરી યાર. મોરવાઈને અમે છ્યા છે એટલે રોજ છ્યા. બીજા આખો દાડો ફોન કરે આયા, આવો હા, આવો. આવો મહેમાનો હા આવો મોરવાઈ. તમારું ઠેકાણું તો આવો બેઠજો હું તો કહ્યું હું બેહું નહીં તો હેડવાન કરજો. એડો પેલું સાધન ઊભું છે યાર બાપા. હાલ હેડ દે. અરે ઘેર મારા પેલી રિહાઈન જતી રહે તો સાલ પૂરો કરવાનો તો યાર અલ્યા, આજનો દાડો સાત પૂરો નતો કરવાનો યાર. અરે પેલો મુરત વિવાઈ છે ને ફોન ઉપર ફોન કરી રહ્યા છે. હું તો સાધનો કર્યું છે સાધન તો કરી છે હું કર્યું છે ઊંટ એ લારી ડોશી પાણી લાવજે. અલે ઊંટલાડીમાં તો હું નહીં આવવાનું વાત કરું છું તે ખોખો ઊંટલાડીમાં જવાનું છે લડવા જોજો ગોબા આવો પહેલા જમાનામાં ઊંટલાડી હતી નહીં પાણી પીવાનું તો ગોવા કાકા. વાયરો ના નહીં પીવું પાણી તમે ના વાગે તો નહીં કુતા ગાડી કરી છે તો બેહો. અહીંયા પાણી પીવો. સભા કશો વાળી ગાડી આય કરી યાર. તને ખબર નહીં? લાકડો બરાબરીઓ કરવા જાય છે હું બરાબર કઈ ઊંટ લારીમાં વાયરો ઓર્ડર કોઈ ઉલટી પુલટી ના કરે અલ્યા, તારી એ દા- તમે હા કન રોઈ યાર હું બલાદ નહીં બાબા કેમ કે યાર મારા પાસે આગળ તૂટી જાય મુહાર ભાઈ યાર પછી આગળ તોડી હું કહું નાખી. છું હા પેલું ઊંટલાડીનું ખાલી તમે ઇન્દમ કીધું કે ખાધું કીધું બ્લોકે હા. એકદમ કીધું સભી તો તો પેલા મોરવી છે વા ઉભા થઈને બહાર હેડવાન એ તો કર્યું જબર પાય એવું તો ખોરી જાય મારો ખબર તો મને તાને યાર તમે જોવો તો ખરા આવો અત્યારથી આવું કરજો તો આપણ નહીં બે પાછું અહીંયા યાર. હા કોઈ એમને તો છે આ કોઈ એમને નહીં થતો પણ આ તો એને કેજે ખબર તું કો નહીં. કેજે આપણો વામો આજે વંશે તું કો કે કયો ને અલ્યા ભાઈ હે બોલો. જયા ભાઈ બોલો. હું કહું છું શું કહેતા હતા? આ મુહૂર્ત હોય કાઢવાનું છે કે તો કાઢવાનું છે કેવો કાઢવાનું છે? તો તારે આ ડાયરો બાયરો લઈને બેહીને જોઈ કાઢ આ મુરત જોવા તમે હું મહારાજ છો મહારાજ નહીં એ તો વચ્ચે નીકળવાની વાત કરતા હતા. મુરત જોતા હતા. જોઈને આપણે એમ. એ, ગાડી ચાલો જલ્દી હા લ્યો મૂકો ડાયરી ઓમાં આ મોરવાઈના ડખામાં આવું જોઈએ ઓ લારું કીધું છે રી સાડી વાળું ભાઈ આ તો આગેવાન છે મોરવી છે લે હેડો પેલી. હેડો હેડો કરજો તમે ગાડી વાંચી રહી છે યાર. ઈ તો નહીં તને કોઈ આ પહેલી વાર ઓપરી કરવાની લાડો અંગાની મુરત કઢાવા હોભરી છે કદી સમજાવવા તો કે નહીં ના ના ગોવા કાકા કોઈ ખીખવાડો છોકરાનું હેડો કો બોલો હું તને તારા મારે આપવું હતું આમ તો ખબર? ઈકણ બાબા તારા ઘેર રવાય અમે તારા બકા ના ન્યા કરતો હાર અરે વેડો આ તો બુરટ લઈ આવી છે ભાઈ સી લેવું છે બકા ખબર કોમા પાય કે લેવું? કાળી ચમજે દૂધ કઢાવું છે હા લ્યો. કાળું કામ કરે ને. ઓવા ગાડી તો તમાર ઘર વખણાઈને ઊભી થઈ ગઈ છે ગાડીઓ આવી ગયું છે
લ્યો, વ્યવહાર કરજો. દાવણને કે હવા બવા કમ્પ્લીટ શક નહીં. બોલો બોલો. લ્યો, આવું વ્યવહાર કરો. કરજો. પાછળ બેહો પાછળ. આ બધા પાછળ બેહવાનું આગળ તો કોઈ નહીં. બરોબર હા, લ્યો, તમે પાછળ બેસી બેસજો, ફટાફટ વ્યવહાર કરો ને. પાછળ ને આગળ કર્યા વગર. ભાઈ બેસજો. આજુ હેડો લ્યો. શું છે મોરભાઈ? મને વ્યવહાર કરો. અને શું બેહવાનું છે મારે? આવતા રહો કોઈ કાળ. હું તો મોરવાઈ થોડો કોઈ શેરી બેહું. ચમ. ના બેહું. હું તો જઉં છું ઘેર તાણ. દયા, હા ઉતરજે જતો તું. શા હું આવું છી ના, વાત કમ્પ્લીટ છે પણ પેલા વાળી થી હોવાના છે. શિયાવળી. હા, મોરભાઈ. સીધે હું આગળ બેહું. જો જો એકાદ મોરવાઈ ના ગઈ બેહ. ચમ અમે બેહી રહેવા નહીં. એ વાત બેસી આવી પાછળ એ તો થોડા નવી નોકલા મોરવાઈ થઈ ગયા છે. હગુ એવો એકલા જ કરાવી છે કોઈ. અમે કુટુંબ વાળા છો જહું. અહીંયા ભાઈ જા હા ને તો ઉતર કી યાર હું કામ આમ કરે લ્યો નહીં બેહું કઢી આવા મુરત. એ વાત આવી ભાઈ ભાઈ આપણો હવે આપણે કુટુંબના બધા સમજી જઈએ અને પેલા છે ને એ તો કે હું ઘેર જઉં છું કે જોકી એ તો એમ કરી રહ્યા છે તો પછી મોરવાઈ તો તરત આપણે ઊભા થઈ જાય એવું કામ કાજ છે. જો આવા આગળ બેહ ને તેવા મોરવાઈ ના જોવું. અહીંયા ભાઈ ડાયા હું કહું છું જો આપણે ઝોન લઈને જાઓ ને ઝોન લઈને એ વખત તું મોર ભાઈ આગળ બેસી જજે તું તાર પણ આ તો આ મુહૂર્તમાં બેહવા દે કે યાર હું કહું કરું એવા હું તમને કહું છું ગોમના બેહ કે પછી મોરવાઈ બેહ આગળ. એ ગોમના જો નહીં જો આપણો જોને બધી પબ્લિક ના જતી છે ને એ કાંઈ મોરવાઈ ના દેખાવા છે. ભાઈ ડાયા. મોરવાઈ ને ક્યાંય સ્પેશિયલ ગાડી કરી આલો તો કુટુંબ વાળા કેમ નહીં કરી આલતા. આપણો આપણે બધા ભાઈ ભાઈ છીએ તે સમજી દો થોડા વાત ને અને બધા મળીને પેલા અવસર કરવા કરીએ અને મોરવાઈ એમાં ઘેર નહીં તો આપણે બધું અમે ઊભું થઈ જાય. મોરવાઈ બેહ પાછળ હું કદી નહીં બેહવાનો હું જ બેહવાનો છું જો. ભાઈ આયા નહીં મોને તને ખબર છે કે આપણા કુટુંબમાં આ કાઢી નાખેલો છે આ કાઢતા પણ મનાવવો પડશે યાર પણ તારે પેલા મોરવાઈ નહીં મોને એવા કરવાનું હું આપણે ભભીભાઈ હે તને ખબર છે કે આયા કુટુંબમાં નહીં મોને આવો પાછો અહીંયા નહીં મોને હો અને આયા ઘણો દોઢો છે હા કાજે જેટલા પેલા મોરવાઈ પાસે તમે પેલું બેહારણ કરો ટાઈમ થાય છે. હા, બેન અમે પેલા કીએ મોરવાઈને. બીજી ગાડી આવે છે બીજી રિહાતી ગાડી તારી જ છે અને હું બેહવાનું કરજો હરજો તો પણ પેલા આગળ બેહી જાય હું શું બેહું. અરે નહીં મોનતા ભાઈ અહીંયા એ તો હમણાં. મોરભાઈ યાર થઈને મોરવાઈ હું શું કહે છે. મોરવાઈ તો તમે છો પણ અમારે કુટુંબમાં તમે ખબર છે કાંદી ઊંધો છે તો કે કરાવવું હતું ખગવું આગળ બેહું એ તો અને એ પાછો નહીં મોને ઓમ કરવું ના ગાડી બીજી બોલા હું તો આગળ જ બેહું. અહીંયા ભાઈ મોની જખી યાર હું કહું કે કીધું તમારા ભાઈને જઈને અહીંયા ભાઈ રાયમાઈ ભાઈ કાઢ્યું. પણ એ નહીં મોન તો એવું કહી કયો ના ના એ તો દાડા બગાડવા પડે છે આગળ બેહું એ તો હકુ કરાવે મફત તો જ હકો. આમાં આ દેવતા ને દારૂ બે ભેળું છું સાહેબ હું કરવું યાર મારા તો પેલા ઉદ્ભયની ગાડી વર્ધી જતી ને કમરે એ બોલાવો તાણ બીજી ગાડીઓ જ નહીં નવાનો પૈસા તમે કરી આવો તાણ હકુ બકુ કરાવો ને એને આગળ જ બેહીને જાણ જાણ મારા હોમાં જ આવી જાય છે રાય. લે અમે તારે અમે કીએ વાળું તો મોડા તો વળી એકદમ કીએ શું કેવું કરો નકા પછી હું તો જઉં છું ઘેર કઢાજો કે એને કે કરાવજો આવજો. હેડો. તમારા યાર બેહતા નીચે હું છે તમને ખબર ના પડે અમારા ગામડામાં છે આ રિવાજ છે મોરભાઈ આગળ ગાડી આગળ બેહીને જોઈ આવું ના હોય યાર કદી આગળ બે આગળ પાછળ બે શું ફરક પડવાનો છે અરે પણ અમે 50 આવી વર્તીઓ મારી છે હવે આગળ પાછળ હું હોય ના તોય પાછળ જતા રહે હું હતો અમાર તો અમારે બધા ડોહા મોરભાઈ બને છે એટલે આ વિવો પૂરો ના ના તારું જીતો બાપડો પેલો ઘરધણી કંટાળી જાય હવે આગળ પાછળમાં હું ફેર પડવાનો છે મોરભાઈ યાર કે પેલા ઈમો નહીં આયા વરઘોડામાં લેટ આવ અરે મનના દાડા તોડી ઈવન ઘેર ગાડી લેવા જાય તાનું મોરભાઈ આવું હોળી વસી ઉપાડી થઈ સામે કને કેવું મોરવાને કેવું તો મને કેવું યાર એ ભાઈ શોમાજી હું સહી યાર તમારા આ અહીંયા ચાલો 3 કલાકથી ગાડી લઈને આવ્યો છું હજી તમારે કોઈ ઠેકોણ નહીં આરતી મુરત જોરા જવાનું યાર ડ્રાઈવર આપણો મારી વાત અમારે તો પેલો મોરવાઈ વળી આગળ બેહવા રહેવાનો છે અને પેલો અમારા અરે કુટુંબ પણ તમારું મોવરું પણ અમાર ગાડી વાળાને શું યાર તમારે મોરી ગમે તે બિહારીમાં મારા હું લેવા દેવા કુટુંબનો મારા જો ભાઈ, ચોંબા હે તે ગામના મોટા થયો છો બરોબર હે હે એટલે હું વેઠી લઉં છું પણ મોરી તો આજે નહીં બેહાડ્યું કાલે નહીં બેહાડ્યું ભાઈ તમારે જે કરવું એ કરો અને મને હોય જલ્દી છૂટો કરો નહીં તો બીજી ગાડી બોલાવી દો મને અમે ચાલે તમે પાછા કુટુંબ વાળા ના બેહી એટલે મોરભાઈ આગળ બેહીને જોય અરે પણ તો તમારો વિષય છે અમારો વિષય થોડો છે યાર મારે ગાડી છૂટી કરો જે હોય હાલ નિર્ણય લો નહીં તો હું ગાડી લઈને જતો રહું છું આ તો કાલ ઉઠીને પેલી જોઈન ને કરશે એટલે તમે ઘેર ગાડી લઈને લેવા જાઓ નહીં અહીંયા ભાઈ મારી વાત વાપરજો મોને જા ગાડનો જાવ મોને જા કે આજે નહીં મેં પળંગ કાલે નહીં મેં મોરભાઈને બેહીને આપો તો પાછળ બેહીને આવો હું તો આ બેઠો આગળ હેડવાને જલ્દી મુહૂર્ત કાઢવાનું એટલે બે જોડજો
અલ્યા હું કહું છું ભાઈ આમાં હું એ કામ કામ માનતા નહીં અરે એકા મને એવાને ને એકા મોરવેને સમજાવો ને પણ તો મોરવે નહીં મો તો એ આગળ બેહારી હોળો છે પેલો કેસે હું બેહું ને પેલો કેસે હું બેહું હું કની બેહારવા મારા તો તો મોરવાઈને આવવા દે હું કહું આપણા તો ભાઈ ના કરતી ભમરા ભૂરિયા એકલા નીકળ્યો તો મુરત કાઢ્યા હોય એ વાત આજી તાર કે ભાઈ ઇન કચ્યું ઇને મે કરો છે આપણે નહીં જવતા ને આ કોઈને કગડા તો ના પડે કે એ તારી હજી તો ગાડી જઈ નહીં દે ઘર આગળ ઊભી છે ઓય તો ઘર આગળ જાય વરખોરો કાઢે એવું લાગે છે આરે જ કર મુરત જોરા જોઈશે ને કે પછી હું મારું મુરત હું જાતે જ જોઈ આવું હવે તમે ચાલુ કરજો એ જલ્દી ડાકા કા સમજ્યું તે બેહરા છો હોય મુરત જોરા નહીં ચાલ મારું ઓમ આવ્યું ખબર પડે તને ખબર પડે આ તાર બાપાએ હું નાટક કર્યો છે કન શું કરીશ વળી મોરવાઈને મારી બેહવું છે બેહવા દેતો હું શું છે મારા બાપો શું છે આ બે પેલા મોરવાઈને સમજાવું છો પેલ કોણ છે ભાઈ તમારે બખાડો કરવાનો છે ભાઈ હેડવાનું છે પછી ના થાય બધા રાહ દે હું જોઈ આવું મારું મુરત એવું હોય તો. એ, તું પૈસા જવા દે રે. ઘેર થઈ જતું અત્યારે ના મળતી યાર ના જવું હોય તો પછી હું મારું મુરત તને ખબર છે આ કુટુંબમાં બધું શું છે અમે આ નેટ બધું ભેગા કર્યા છે પણ હું તો આખા ગામમાં કહી દીધું છે કે મારે તો મુરત જોરા જશે આમ પેલી વસ્તી રાતી ગોળ ખાવા આવશે હું ઈવાનું કરે એ હું બધા તો ને કુટુંબ આગળ થાય હું કહું છું તમે મારી વાત સાંભળો છો બોલો હાલ ગરી હગુ તત ગાડી મુરત હા. અને તત ગાડી વરઘડીઓ બોલો થતો તૈયાર આમાં પેલા ધણીને કઈ મેળવીશું વળી છે હસબન્ડનું આપણે ઊભું કરીએ તમારો છોકરો પણ આવો છે ઘર અને જાયા ભાઈ હું વાત કરું છું ચોકર મને મહેમાન વાત જોઈ બેરે છે હાલ ગાડી મહેમાન આવશે મોરવાઈના આજે આગળ નહીં બહેનું કાલે નહીં બહેન એ મોરવાઈને ના બોલ તો કોઈ નહીં જો બે લા તું હેડ હું પહેન આવું છું છોકરો આજે જોડી જશે આ ડાયા કાકા કેવો મોહમાન ને બધું વાટ જોઈને બેસી રહ્યું છે એ બધું પડી રહ હાલ ગમે તે મંડપ પહોંચેલો હ એ જઈને સીધો વરઘોડ્યો કીને ખાવ બે સુધાર પાછળ બેસી અને ડાયા જો તમારો છોકરો પહેન આવો છે ને આજે તમે ઉઠા ઘરે યાર મારે પેલો વેપાર વાત જોઈ લે બેહો. મોરવાઈ પાડી મેલો તું તાર બેજો તમે બેહાન કરો ફટોફટ આમાં નહીં બોલે રે આનું. પણ મારે જોડમાં અરે ગાડી નહીં કરવાની અલ્યા જોનમાં તો કરીએ છીએ બેજો આજે પાછા પેલા જાગીને આલેલા શું કરવાનું બેહો મોરવાઈ વળી હું પહેનાવતા હું ચાલુ કરો ડ્રાઈવર આમ જવા દો એ તો પડ્યા રહું